હાલો મિત્રો, આ આપણું ખેતર છે, આ ડુંગરો છે, આ ડુંગરો છે, આવું બધું અમારું ખેતર છે ભાઈ. હા, મેં છે ને ઘઉં વાવ્યા છે. અહીંયા ઘઉં છે, આ ઘઉં વાવેલા છે મિત્રો. તો આ નવી ચેનલ છે, તમે સપોર્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બધાને આપની નમ્ર વિનંતી. આભાર તમે જો કરશો ને તો અમારી જેવા 5 રૂપિયા મળે તમને વાંધો નહીં. આવા નવા વિડીયો અમે ખેતરના ઉતારતા રહું. આ બાજુ વાડી છે, આ વાડી છે, આ બધી વાડી છે ને ગીર કાંઠો ગર કહેવાય. ગર ભાઈ, આ જંગલની ગર. આ ગરની અંદર અમે બેઠા છીએ. આ અમારું ખેતર આવું ગરમાં આવી ગયું. રાતે અહીંયા આવવું હોય ને તો મેળો બનાવવો પડે અમારે અહીંયા પહેલાં. હેઠું તો હોવાય જ નહીં. ઝૂંપડી હોય કે ગમે એ હોય તો પેકો હોવો જોઈએ. સંતર કામ હોય ને કહેવામાં હાલે. ફક્ત સંતર જોઈએ ત્યાં જાળી નાખવી પડે તો જ હેઠે હોવાય, નકર આ જનાવર આવતા વાર ન લાગે. અને બીજા નંબરમાં કે આપણે કાંઈ કામ કરતા હોય તો સેફટી રાખવી પડે. જંગલ ખાતાવાળાને આપણે જંગલમાં જનાવરો આવે, આ છે તે છે, બહુ ધ્યાન રાખવું પડે હોય. હાવ ગઈ રહી ને એટલે આવું અમારે બધું ખેતર છે. આ બાજુ ખેતર છે, આ બાજુ ડુંગરો, બધી બાજુ ડુંગરા પડે અમારે. આ બધી બાજુ ડુંગરા. તો મને એમ છે કે આ ઝાડવા છે આપણે પાવડે આ દારૂડી જે તમે વાવો ને અમે એ કાઢી છે, કારણ કે નકર આ નડે આપણને વાવવામાં. આવું બધું છે, આવું બધું છે બધું અમારે. આ દારૂડ કાઢી. અને મિત્રો તમે સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. નવી ચેનલમાં તમે જરાક સપોર્ટ કરજો ભાઈ. જેમ બને એમ શેર કરજો. અને તમે શેર કરશો તમને કાંઈ વાંધો નહીં આવે ભાઈ, અમારા ગરીબ માણસ. અને બધાને જય માતાજી, જય સીતારામ, રામ રામ ને સીતારામ. હાલો હવે કાલે નવા બ્લોગમાં મળશું. જય માતાજી.